હેલો ગાઈસ, તો વેલકમ ટુ અવર ચેનલ. તો આજે તમને હું સીધા સાંજે કેમ આવ્યા છે. તો અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે ફૂલવડાનો પ્રોગ્રામ. તો આવ્યા છે મારા બનેવી સાહેબ, સામે બેઠા જ જો દેખાતા હોય તમને તો. અને ફોરમને માસીની જો અત્યારે સમારકામ ચાલુ છે, લીલા લસણનું બીજું બધું થઈ ગયું છે. અને આપણા ભાગમાં આવ્યું છે તીખા મીઠા મિક્સ અને કચોરી. એનો પેલો ભૂકો કરવાનો છે, તો સારું હાલો આપણે કરી લઈએ. જો અહીંયા બટેકાની પતરી પડાય છે, અહીંયા ટમેટા ભરાય છે. અમારા જીજાજી કારીગર છે, નટ નવીન ભજીયા બનાવે છે. તો ફોન જસ એ વાવ, હે વાવ. અને જો 50% એ કામ પહોંચી ગયું છે. હવે અડવાણાનું બાકી છે, 30% ને 20% બાકી છે હવે ઉતારવાનું ભજીયા. તો કોણ ભજીયા ઉતારવાનું છે? કાનજીલાલ. એ તમે ઉતારવાના છો? નક્કી કરી લ્યો તમે, તો અમાર જનતાને ખબર પડે કે આજે કોણ કામ કરવાનું છે. અને અમે બાઈવા બધી ખમદાણ ઉપાડશું. અમે આજે કઈ ભજીયા ઉતારશું નહીં. હજી ચટણી બાકી છે ને ઉતારવાની, બનાવવાની, ઉતારવાની. શું એવું હોય કા? તો જો હું હવે મરચાં કટક્યું કરું છું, એ કરી લઉં. અને તમે બધા કેવા ભજીયા બને છે એ જોવા માટે રેડી રહેજો. જીજાજી ચડ્યા છે ધંધે. શું કરાવ્યું તમારા શાળાએ તમને? જનતાને કહી દો જરાક. ટમેટાના ભજીયા ખાવા. અરે મેં ખાધું છે ટમેટાનું ભજીયા. હીરેને જીજાજીને એમ કીધું કે આટલો મસાલો વધ્યો છે ને, તો થોડોક મસાલો મરચા ભરતા વધ્યો તો હિરેન કે ગીરી એક કામ કરો, તમે ટમેટાના ભજીયા ભરીને બનાવો. તો જીજાજી કહ્યું ના, ટમેટામાંથી બીન બધો રસ ને કાઢે છે, તો અહીંયા 15 મિનિટે જઈને આ બીજું ટમેટું ભરાય છે. 15 મિનિટમાં બધા મરચા ભરાઈ ગયા, પણ ટમેટું હજી બીજું જ ભરાય છે. એટલે જીજાજી આ ફાટે ટમેટું એના કરતા બસ મસાલો જવા દેવું છે, બાકી પણ બસ
જીજાજી કહે કે આ ટમેટા ભરાય એટલો ભરી દઉં નકર આ ત્રીજું ટમેટું ક્યાં આવે હવે ભરી? રીંગણું લઈ આવશે મારે રીંગણા ના ખાવા છે. ભરેલા વટાણાના ભજીયા કેતા ને બધું ભરાય ભરેલા વટાણાના ભજીયા ખાવા બનાવવા આઈન બોમ્બ જેવા છે ઓય માં કોન્સ્ટેબલ છૂટા દડા થાય જેવું લાગે છે બરાબર તરાઈ જાય ને એટલે કારા નાખે આખું પાણી પૂરીને જે મોઢામાં દઈ દે ખાઓ સ્પેશિયલ આપણે બધાયને કહી કે આવા આવા ભજીયામાં જીજાજી બનાવે છે. તમે અમને એક દી ગયા હતા કા? દીકરો જ બનાવ્યા મને આવું ન બનાવીને ખવડાવે ખાસ કરી આવીને ટેલેન્ટ બતાવે બધા એના ઘરે જઈને તો એ ફૂલવડા બનાવીને ખવડાવે ફરી આજના વાગ્યા છે 8:30. માસીન દીદી વાટ જોઈને બેઠા છે કાંક અહીંયા આરો આવશે. તમારા વિડીયો જોતા જાઓ હા આપણે હું લઈ ગયો હતા એમાં બધું હોય છે હવે કેવું પૂછાય ને ખાલી ફૂલવડા ખવડાવી દઈએ એ બી તો એમ કહેતો ને આ જો આ બને છે ફર્સ્ટ ક્લાસ પટ્ટી ઓલું એ આ પટ્ટી તો ન બનાવી આ બધા ભર નાખ્યા પટ્ટી તો ન હા રાખ્યા છે ને પટ્ટીના નથી બનાવ્યું લે. એમ કારણ કે વેરાયટી બધા નહીં છે ને ભરેલ મરચાં ટમેટા હવે ટમેટા બનાવે પટ્ટીમાં ખાઈ જાય બરાબર તમારે લાવો રે હમણાં તો હાલો આ બધું હવે ઉપાડી લઈને પછી આગળ મળીએ. તો સ્ટાર્ટ કરી દઈએ ત્યારે ભજીયા તરવાનું આપણે લીધો એમાં જારો અને ગિરિબાપુ જો ગિરિબાપુ અત્યારે તૈયારી કરી લીધી છે બધી કમ્પ્લીટ તેલ મૂકી દીધું છે ઓલમોસ્ટ આવી ગયું છે તેલ તો સારું હાલો આગળ જમડી તો પહેલી બટેકા પૂરીનો ઉતરી ગઈ છે તમે જોઈ શકો છો મસ્તીની અસર ફૂલાઈને દડા જેવી થઈ છે જો બીજી બટેકા પૂરી જઈ રહી છે અંદર તરાવવા માટે આપણા બંને સાહેબ બનાવે છે કોઈને ઓર્ડર દેવો હોય તો લગ્ન પ્રસંગના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવશે જરાય ધ્યાન દેવામાં નહીં આવે તમારે કંદોઈ જોતો હોય તો લઈ જ જાજો એવરી ફ્રાઈડે એન્ડ હોલિડે મળશે તમને બહુ સસ્તા છે તો જો હવે ઉતરી જાય ફૂલવડાનો ખાણવો ફૂલવડા તમે જોઈ શકો છો કા કાઢતા હતા ને ભાઈ માંડી ગઈ પાકી ગયા એ ફૂલવડા પડ્યા અને જો બચ્ચા પાલટી અહીંયા બેસી ગઈ છે શું થયું મમ્મીને દુખે છે માથું એટલે જો મમ્મી અત્યારે આવ્યા છે સાલ બાલ ઉઠીને અને આ જો આહુ ને કહું બે પતરીના ભજીયામાં થરબડાટી બોલાવે છે આ બાજુ દીકુઈ જો નખરા ફોન આવ્યા ભેગો નખરા હાલો થોડીક વાર ઉપર જો હમણાં બધા ભજીયા આવે જો